વિવેકભાઈ, સૂર સંવાદમાં સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો? નમસ્કાર, બસ મજામાં એકદમ. બોલો. વિવેકભાઈ, ઠાકોરભાઈ દેસાઈના પૌત્ર અને જીતેન્દ્ર દેસાઈ જી. એ બંને વ્યક્તિત્વો ગુજરાત અને ગાંધી વિચાર સાથે ગાઢ રીતે સંકળાયેલા છો. તમે આવા કુટુંબમાં ઉછરેલા હમ વિવેક દેસાઈ છો. તમારું બાળપણ વિશિષ્ટ રહ્યું હમ હશે, એના વિશે થોડી વાત કરશો? મારું બાળપણ વિશિષ્ટ એટલા માટે છે કે મારા પિતાજી લંડન ભણવા ગયેલા એ વખતે લંડન સ્કૂલ ઓફ પ્રિન્ટિંગ ટેકનોલોજીની, અને હું અહીંયા નવજીવન પ્રેસમાં, એટલે એ વખતે નવજીવન પ્રેસ બહુ જાણીતો, ગાંધીજી સ્થાપેલો પ્રેસ, એટલે એમાં પણ મારા દાદા અને પછી પપ્પા 52 વર્ષ એમાં રહ્યા. એટલે મારું બાળપણ, અત્યારે હું જે ઘરમાં રહું છું ત્યાં જ મારું બાળપણ વીત્યું. પણ પુસ્તકોની વચ્ચે હું મોટો થયો, એટલે મને ધીમે ધીમે એટલે વાંચવાનો શોખ બહુ જ બાળપણથી મારો શરૂઆત થઈ. અને એ વખતે એવું હતું કે ગાંધી પરિવારના લોકો, એટલે જે લોકો ગાંધી વિચારધારા સાથે જોડાયેલા હોય એ લોકો જ નવજીવન પ્રેસમાં અને અથવા તો ટ્રસ્ટમાં સામેલ હતા. એટલે એ બધા જ વાતાવરણ વચ્ચે એ લોકોના પણ બાળકો પણ ગાંધી વિચાર સાથે જોડાયેલા, એટલે અમારું એક બહુ સરસ એક સર્કલ હતું નાનું. અને મારું બાળપણ બધા બહુ સરસ રીતે વીત્યું છે અહીંયા નવજીવન બ્લોકમાં. બાળપણના કોઈ પ્રસંગો યાદ હશે? પ્રસંગોમાં બસ તોફાન બહુ કરતા હતા, બીજું તો બીજું યાદ નથી. કારણ કે અમે લોકો ઘણી બધી ટોળકી હતી અમારી, એટલે અહીંયા અમારું બહુ જ મુખ્ય મેઇન રસ્તા ઉપર, મેઇન રોડ ઉપર જ અમારું નવજીવન બ્લોક છે. એટલે અમે, અને અમારી સામે છે ને બરાબર સ્ટેડિયમ હતું. સ્ટેડિયમ તો પછી એમાં પેવેલિયન નો પાર્ટ પછીથી થયો, પણ પહેલા સ્ટેડિયમ હતું. એટલે અમે લોકો ત્યાં રમતા હોઈએ ને અમારા પિતાજી ને બધા નીકળે, બધાના અમારા બાપાઓ, અમે એવું કહેતા કે એ બાપાઓ બધા ચા પીવા નીકળે, એ લોકો બપોર 2 વાગે. એટલે અમે રમતા હોઈએ એટલે અમને દેખાય આ લોકો નીકળ્યા ઓફિસમાંથી. એટલે અમે બધા જલ્દી ઘરે ક્રિકેટ રમતા હોઈએ તો બધા પોતાના ઘરે જતા રહીએ. એટલે એવી બધી તોફાન બહુ કરી છે. અને તેમ છતાં એ લોકોને કેવી ખબર હોય કે આ લોકો ત્યાંથી જોતા હોય કે આ લોકો રમતા રમતા ઘરે પોતાના ઘરે જતા રહે. એટલે ઓફિસ અને નવજીવન પ્રેસ અને નવજીવન નું અમારું રેસિડન્સ બંને એટલું વચ્ચે માત્ર સ્ટેડિયમ જ હતું. એટલે એવા બધા સ્મરણો ખૂબ છે કે જેમાં મિત્રો સાથે ધમાલ કરી હોય. સ્કૂલમાં હું એજી હાઈસ્કૂલમાં ભણ્યો, ત્યાં પણ એ વખતે બહુ સારી ગણાતી. એટલે ત્યાં પણ ઘણા મિત્રો સાથે ઘણી બધી સ્પોર્ટ્સમાં હું ખાસું પાર્ટિસિપેટ કરતો એ વખતે. એટલે એવા બધી ઘણી સ્મરણો છે, પણ કોઈ એવા ચોક્કસ સ્મરણો નથી, પણ એટલા બધા સ્મરણો છે કે કેટલા કહું હમ. દાદા અને પિતાનું નવજીવન તો હવે વારસામાં સંભાળો છો, એટલે નવજીવનની વાત તો પછી કરીએ. પણ આપના એમ. દાદાનું વ્યક્તિત્વ, જે એમને ઓળખતા એ જમાનામાં, એ ઘણું વિલક્ષણ ગણાતું. દાદા અને પિતાના કયા ગુણો તમને બિલકુલ. વારસામાં મળ્યા છે એમ તમે માનો છો? હા, ઘણો સવાલ છે. કારણ કે ઘણા મને એવું કહે છે કે તારામાં ઠાકોરભાઈ ના અમુક ગુણો છે. તો એમ કે છે કારણ કે એમનો સ્વભાવ જરા ગુસ્સાવાળો, એટલે આમ સાચું કહી દેનારો. તરત પપ્પાનો પણ એવો હતો, પણ પપ્પા જરા સોફ્ટ હતા. ઠાકોરભાઈ નું કહેવાનું થોડું એગ્રેસિવ હતું એવું કહેવાય છે. અને મારું પણ થોડું એવું છે કે હું જો મારે જે કહેવું હોય હું જરા ફોર્સફુલી, જોરથી, કદાચ વધારે પડતા જોરથી કહી દઉં, એવું પણ બને છે. એટલે મને એવું લાગે છે કે એમનામાં જે સાદગી હતી, એ બંનેમાં જે સાદગી હતી, એ સાદગી કદાચ મેં આત્મસાત નથી કરી. કારણ કે સાદગી ઇન ધ સેન્સ, હું એવું માનું છું કે વહીવટની વાત કરું તો વહીવટમાં એ લોકો એવું માનતા કે ભાઈ જે આપણે અમુક પ્રકારના જે જેને કહેવાય ને કે જયારે એ લોકો બહારગામ જાય, ગાડી લઈને ગયા હોય તો એટલું એક્ઝેક્ટ કાંટો માપે અને પેટ્રોલના પૈસા એટલા જમા કરાવે. એટલો હું પંક્ચ્યુઅલ નથી રહી શક્યો, અનફોર્ચ્યુનેટલી. પણ મને એવું લાગે છે કે એમને જે મારામાં મૂલ્યો જે છે, આપણા ગાંધીના મૂલ્યો જાળવીને જીવતા શીખ્યું, એ બધા જ મને લાગે છે કે હું મારી રીતે પ્રયત્ન કરી રહ્યો છું, એમના રસ્તે છું. એટલે જ કદાચ આ 4 વર્ષ મને નવજીવનમાં થયા, એ દરમિયાન મને કોઈ મુશ્કેલીઓ નથી મળી. મને બધાનો સાથ સહકાર મળી રહ્યો છે, અને લોકો તરફથી ખાસો આવકાર મળ્યો છે. જે નવું સંસ્કરણ કર્યું નવજીવનમાં અમે એનો.
એટલે પપ્પા અને દાદા બંનેના તરફથી મળેલો વારસો અથવા તો બંનેના તરફથી મળેલા સંસ્કારોને જીવવા માટે, સંસ્કારોને આગળ ધપાવવા માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યો છું. હમ. વિવેકભાઈ, આવા વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિ કદાચ શિક્ષક થાય, સમાજ સેવક થાય, કદાચ રાજકારણમાં જાય તો એ સ્વાભાવિક લાગે, પણ તમે તસવીર કલા તરફ વળ્યા, એ રસ્તો કેવી રીતે દેખાયો? મને પણ એ સમજાતું નથી. ઘણા બધા લોકોનો પરિવારમાં પણ આ પ્રશ્ન છે, થાય છે ક્યારેક, અને મિત્રોમાં પણ મારા એવું લાગે છે. કારણ કે હું બીકોમ થયા પછી મેં લો કર્યું. લો કર્યા પછી એમ થયું કે મારે પ્રેક્ટિસ નથી કરવી, એટલે એ પછી મેં પણ કંઈ ખબર નથી પડતી કે મને કંઈક ગમે છે એવું ખબર હતી, પણ શું કરવું એ ખબર નથી પડતી. એટલે મેં જર્નાલિઝમ કર્યું. જર્નલિઝમ કર્યા પછી મને એમ થયું કે એકવાર હું કચ્છમાં ગયો અને મેં થોડા રિપોર્ટિંગ માટે ગયો હતો. મને અખબાર તરફથી મોકલવામાં આવેલો. ત્યારે મેં જોયું કે કેટલાક જે ઘર છે એ બધા કાચા ઘર તૂટીને પાકા ઘરો થઈ રહ્યા છે. અને ફરી 6 મહિના પછી જવાનું થયું. ત્યારે ફરીથી 1-2 એવા ચેન્જીસ જોયા કે મને એમ થયું કે આ વસ્તુનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. કારણ કે આજથી કદાચ થોડા વર્ષો પછી જે વાત અત્યારે મને બિલકુલ સાચી લાગે છે કે થોડા વર્ષો પછી આ બધું હશે જ નહીં. આવું કલ્ચર, અસલ જે કલ્ચર ગામડાનું જોવા જ નહીં મળે હિન્દુસ્તાનમાં કદાચ. તો એવું જેટલું આપણાથી બને એટલું શક્ય એટલું ડોક્યુમેન્ટ કરવું જોઈએ. તો શેનાથી થાય? તો એ કેમેરા, એ એક એવું માધ્યમ હતું કે એનાથી હું કરી શકું. અને જ્યારે એક 5,000ની લોન પપ્પા પાસેથી લઈને કેમેરા લીધો અને જે ફોટોગ્રાફી શરૂ કરી, વિક્રમ દલાલ મારા ગુરુ, એમણે મને ફોટોગ્રાફીની ટેકનિકલ જાણકારી આપી. અને ત્યારથી મને ખબર પડી કે અચ્છા, મારે જે જોઈતું તે તો આ જ છે. એટલે હું ફોટોગ્રાફીમાં ફૂલ ફ્લેજ, પછી મેં જર્નાલિઝમ છોડી દીધું. ના તો ચાલુ રાખ્યો, લખવાનું, વાંચવાનું, એ બધું ચાલુ હોય. ક્યારેક આર્ટિકલો લખતો હોઉં, ક્યારેક ફોટો ફીચર લખતો હોઉં. પણ એ જ પ્રકારે મારામાં મને એ શોખ આવ્યો. પણ મને એવું લાગે છે કે જે મારા પરિવારના જૂના, મારા જે બાપ દાદાની પેઢીના જે લોકો જીવે છે એ લોકો, એટલે મારા બા, એટલે મારા દાદી, જે ઠાકોરભાઈ દેસાઈના પત્ની સુભદ્રાબેન, એ ત્યાં કલકત્તા ભણેલા અને રવિન્દ્રનાથની સ્કૂલમાં. અને એ બહુ જ સારા સંગીત, એમણે સંગીત વિશારદ હતા અને બહુ જ સુંદર ગાતા, હાર્મોનિયમ વગાડતા. જીવ્યા ત્યાં સુધી એમણે આ એ કર્યું. એટલે મને એવું લાગ્યું છે કે એ વારસો કદાચ એ બાજુથી આવ્યો હોય. તમે કહો છો એમ તમે પત્રકારત્વમાં હતા અને ત્યાર પછી તમે તસવીર કલા, એટલે આમ જોવા જઈએ તો તસવીર કલા એ તમારા માટે પત્રકારત્વનું એક એક્સટેન્શન છે. તમે આજે તસવીર કલાને કઈ રીતે જુઓ છો? તમારે માટે શું છે? ઇઝ ઇટ અ પ્રોફેશન, એ હોબી, એ મીન્સ ઓફ સેલ્ફ એક્સપ્રેશન? હા, એક્સટેન્શન તો ખરું જ. કારણ કે હું એવું માનું છું કે આપણે ત્યાં ફોટોગ્રાફી છે ને, એ લગભગ એક એવો વ્યવસાય માનવામાં આવતું હતું કે ફોટોગ્રાફી, એટલે મારી જ વાત કરું તો શરૂઆતમાં મારે ત્યાં ગામથી મહેમાનો આવે તો પૂછે કે ભાઈ દીકરો શું કરે છે, વિવેક શું કરે છે? એટલે પપ્પા કહે કે ભાઈ ફોટોગ્રાફી કરે. એટલે કે બીજું શું કરે છે? એટલે પછી હું કહું કે ભાઈ બીજું બી હું ફોટોગ્રાફી જ કરું છું. એટલે ફોટોગ્રાફીને એક વ્યવસાય તરીકે લોકો સ્વીકારવા જ તૈયાર નતા એક થોડાક સમય પહેલા સુધી, વર્ષો પહેલા સુધી. ત્યારે મેં ફોટોગ્રાફીને એવી રીતે, કારણ કે આમાં એવું છે કે આરાધનાબેન, કે ફોટોગ્રાફીમાં આજે પણ એવું છે કે જે વિચાર ધરાવતા વ્યક્તિઓ છે, એ લોકો, વિચારશીલ લોકો ફોટોગ્રાફીમાં બહુ ઓછા વળે છે. માત્ર જે લોકો ભણ્યા નથી, જે લોકો ઓછું ભણે છે, એ લોકો ફોટોગ્રાફીમાં વધારે વળે છે. કારણ કે એમાં વેડિંગ ફોટોગ્રાફી તમે કરો તો એમાં બહુ જ સારું એમાં વળતર હવે મળી રહેતું હોય છે. એટલે અને સહેલાઈથી મળી રહેતું હોય છે. ડિજિટલ ફોટોગ્રાફી આવવાના કારણે માત્ર કેમેરા અને કમ્પ્યુટર સિવાય બીજો કોઈ રોલ કે એનો ખર્ચો હવે રહ્યો નથી. એટલે મારે એઝ અ બીંગ એ ફોટોગ્રાફર, ફોટો જર્નલિસ્ટ હું કહેવડાવવાનું વધારે પસંદ કરું છું. કોઈ મને કહે કે તમે ફોટોગ્રાફર છો, ત્યારે હું કહું ના, હું ફોટો જર્નલિસ્ટ છું. કારણ કે આઈ એમ એ થિંકર. પહેલા તો તમે વિચારો છો, પછી તમે ફોટોગ્રાફ લો છો અને પછી એના વિશે તમે સમાજને જે પણ આપો એ, કારણ કે એ કહેવત હું માનવા તૈયાર નથી. એટલે એની સાથે હું સંમત નથી કે એક ફોટો 1000 શબ્દોની ગરજ સારે છે, એવું એક કહેવત તરીકે કે કહેવાતું હશે, એ બધું બરાબર. પણ ફોટોગ્રાફ જેટલો સ્ટ્રોંગ હોય એટલું જ તમે વધારે એના વિશે લખી શકો અને વધારે સમાજને બંને સ્વરૂપે આપી શકો, ટેક્સ્ટ સ્વરૂપે અને ફોટોગ્રાફ સ્વરૂપે. એટલે મને એવું લાગે છે કે ફોટોગ્રાફીએ મારી જિંદગીની એક આખી જીવવાની પદ્ધતિ બદલી નાખી. સમાજને જોવાની, લોકોને જોવાની, સમાજ વ્યવસ્થાને જોવાની,
સોશિયલ આખી સોસાયટીને જોવાની, કુદરતને જોવાની, એ બધી મારી એક આખી તરાહ બદલી નાખી. અને એનાથી મેં ઘણું બધું મેળવ્યું છે ફોટોગ્રાફી. એટલે ફોટોગ્રાફી ફોર મી ઇઝ અ પેશન, ફોટોગ્રાફી ફોર મી ઇઝ અ રોમેન્સ. વિધાઉટ ફોટોગ્રાફી આઈ કાન્ટ ઇમેજિન માય લાઈફ. તમે આ બધી વાત કરી કે ફોટોગ્રાફી તમારે માટે શું શું છે, અને તમે ફોટોગ્રાફીને એક કલા તરીકે નહીં પણ સમાજને એક સંદેશ આપવા માટેના એક માધ્યમ તરીકે જુઓ છો. આર્ટ ફોર ધ સેક ઓફ આર્ટમાં માનો છો? બિલકુલ. એમાં આર્ટ ફોર ધ સેક ઓફ આર્ટ, કલા ખાતર કલા. હા, બિલકુલ બિલકુલ કલા ખાતર કલામાં માનું છું, બિલકુલ માનું છું. અને મને એવું લાગે છે કે દરેક ફોટોગ્રાફર છે ને, એની પાસે, દરેક ફોટોગ્રાફર નહીં, દરેક માણસમાં કંઈ નું કંઈ પડેલું છે. આમ મને હંમેશા એવું લાગે છે, આમ તો કવિઓ ફોટોગ્રાફર થવા જેવું હતું, અને બદલે ચિત્રકારો થઈ ગયા. એટલે કવિઓ જેટલી તમારામાં અંદર સેન્સિટિવિટી હોય ને, એટલો માણસ અંદરથી વધારે સારો ખીલી શકે. અને હવે ફોટોગ્રાફી તો એટલી સરળ થઈ ગઈ છે કે તમારી પાસે માત્ર ટેકનિકલ જાણકારીની કે કોઈ જરૂર જ નથી. તમારી પાસે નાનકડો કેમેરા હોય અને તમે જે વસ્તુ ગમી એ તમે ક્લિક કરો, ઇમોશન તમે ક્લિક કરો લોકોના, તો એ બહુ જ અદભુત વાત છે આખી સમાજ સુધી પહોંચાડવાની. અને કલાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ફોટોગ્રાફીને આપણે ત્યાં એક તો પેઇન્ટિંગ અને સ્કલ્પચર અને ડાન્સ, પરફોર્મિંગ આર્ટ, એ બધામાં ફોટોગ્રાફીને કલા તરીકે હજુ આજે પણ એક બહુ જ આપણે ગુજરાતમાં અને આપણા કેન્દ્રમાં પણ એક બહુ જ પાછળ એનું સ્થાન આવે છે ફોટોગ્રાફીનું. એ અનફોર્ચ્યુનેટલી એ રહી ગયું છે, જે સમયથી ચાલતું આવ્યું કે ભાઈ ફોટોગ્રાફી એ કલા છે જ નહીં. પહેલા તો એવું હતું. હવે એક વાત એવી આવી કે ના, ફોટોગ્રાફી એક પેઇન્ટિંગને પેરેલલ એક કલા તરીકે સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે આર્કાઇવલ મીડિયાનું જે આગમન થયું, ટેકનોલોજીનું જે આગમન થયું, ટેકનોલોજીમાં જે ફેરફારો આવ્યા એના કારણે, તો મને એવું લાગે છે કે એક કલા તરીકે ફોટોગ્રાફીને જોવાવી જોઈએ. અને હવે એ જોવાઈ રહી છે ને એ સમય બહુ જ સરસ રીતે અત્યારે ચાલી રહ્યો છે. વિવેકભાઈ, તમારા લોકેશન્સ, ફોટોગ્રાફના લોકેશન્સ, એના સબ્જેક્ટ્સ અમુક રીતે અસાધારણ હોય છે. તમને એક ફોટોગ્રાફર તરીકે શું આકર્ષે છે? કેવા દ્રશ્યો આકર્ષે છે? પહેલા તો એમ કહી શકું કે આરાધનાબેન, સોરી, પહેલા હું એમ કહીશ કે મારા જે પણ કઈ સબ્જેક્ટ છે ને, એ બધા હું એમ માનું છું કે સબ્જેક્ટિવ વર્ક કરવું જોઈએ ફોટોગ્રાફરે. આજે જે લોકો સબ્જેક્ટિવ વર્ક નથી કર્યું, ઘણા એવા ફોટોગ્રાફર છે. આપણે ત્યાં પ્રાણલાલ પટેલ છે, એમનું નામ 100 વર્ષ 102 વર્ષે જીવ્યા, અને જીવ્યા ત્યાં સુધી ફોટોગ્રાફી કરી, પણ એમનું કોઈ એવું કામ નથી કે જે તમે, કોઈ ટીકાના સ્વરૂપમાં નહીં, પણ કોઈ એવું કામ નથી એમનું કે લોકોને યાદ રહી ગયું. આજે તમે ભારતમાં જુઓ કે રઘુરાય છે, તો રઘુરાય તાજમહેલ છે, મધર ટેરેસા છે, કે ઇન્દિરા ગાંધી છે, એના ઉપર જે મ્યુઝિકલ ક્લાસિકલ આપણા જે મ્યુઝિશિયન્સ છે એના ઉપર જે એમણે કામ કર્યું. તો જ્યાં સુધી તમે કોઈ એક સબ્જેક્ટને પકડીને કામ ના કરો, ત્યાં સુધી તમે ફોટોગ્રાફી એ સાધના છે ને એનો તમને ખ્યાલ જ નથી આવતો. જ્યાં સુધી તમે એમને ક્લિક કર્યા કરો ત્યાં તમને એમ જ થાય કે આ તો મજા આવે છે, હું ક્લિક કરું છું. પણ જ્યારે તમે એને એક સબ્જેક્ટની અંદર ખૂંચી નાખ્યા, એમ જાણે કે અમદાવાદ ઉપર હું ફોટોગ્રાફી કરતો હોઉં, પણ જ્યાં સુધી મારામાં અમદાવાદ વસી ના જાય મારા હૃદયમાં, ત્યાં સુધી હું અમદાવાદનો સારો ફોટોગ્રાફ પાડી નહીં શકું. એટલે મેં એવું નક્કી કરેલું જ્યાંથી પણ મેં ફોટોગ્રાફી શરૂ કરી ત્યારથી કે જે પણ હું વિષયની ફોટોગ્રાફી કરીશ અથવા સબ્જેક્ટની કે સ્થળની, તો એમાં હું પૂરેપૂરો ઇન્વોલ્વ થઈ જઈશ. અને મારો સબ્જેક્ટ ફોટોગ્રાફીમાં મેં રાખેલો લાઈફ. બહુ પહેલા મેં શરૂઆત જયારે કરી ત્યારે વાઇલ્ડ લાઈફ અને નેચરનું મને હતું, પણ એમાં વાઇલ્ડ લાઈફ અને નેચર બે ફોટોગ્રાફીની એવી બ્રાન્ચીસ છે કે જેમાં લેન્સને વધારે મહત્વ હોય છે તમારે, અને ટાઈમ વધારે સ્પેન્ડ કરવો પડે, જંગલમાં જવું પડે ને એવું બધું. એટલે મારા માટે એ વખતે શક્ય નહોતું. અને એટલે મેં એવું પસંદ કર્યું કે ના, મને રસ માણસોમાં છે, મને માણસના ઇમોશન્સ છે, લોકોના ઇમોશન્સ છે, મેળાઓ છે, કેવી રીતે લોકો મેળાઓમાં માલતા હોય છે. તો આ બધું જોવાના કારણે, ઓબ્ઝર્વેશનના કારણે મને એક એવો રસ પડ્યો કે હું કરીશ તો લોકજીવનની જ ફોટોગ્રાફી કરીશ, માણસની જ ફોટોગ્રાફી કરીશ. એટલે મારો વિષય હંમેશા લાઈફ જ રહ્યો ફોટોગ્રાફીમાં. અને એમાં મેં શરૂઆત મારી કચ્છથી કરી, જે મેં તમને આપણે પહેલા કહ્યું કે કચ્છમાં મેં જોયું તો એ ચેન્જીસ કેવી રીતે આવ્યા. આજે પણ 20 વર્ષ મને કચ્છમાં થયા ફોટોગ્રાફી કરતા. એટલે મારી પાસે આજે કચ્છનું
એક મજબૂત ડોક્યુમેન્ટેશન છે કે ભાઈ અર્થક્વેક પહેલાનું કચ્છ, અર્થક્વેક વખતનું કચ્છ અને અર્થક્વેક પછીનું અત્યારનું કચ્છ. એટલે આ ત્રણેયને જયારે હું અત્યારે 20 વર્ષ પછી હું જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે તમે આખી આપણી સોસાયટીનું સર્કલ, આખું સોશિયલ સર્કલ કેટલું બધું ફરી છે, સામાજિક રીતે અને બીજી ઘણી બધી રીતે. તો એ બધું જોવાનો આનંદ આવે છે. મારા વિષયો છે એ લગભગ લાઈફ રિલેટેડ હોય છે. એટલે બીજો મારો વિષય છે બનારસ. તો બનારસમાં મેં ઘણું ખૂબ કામ કર્યું. 13 વર્ષ થયા મને બનારસમાં કામ કરે. કારણ કે ઓલ્ડેસ્ટ સિટી ઓન ધ અર્થ કહેવાય છે અને એવું કહેવાય છે કે દુનિયા પરથી લોકો કેમ આવે છે બનારસમાં. મને જે ક્યુરિયોસિટી હતી તો દુનિયાભરના લોકો કેમ બનારસ આવે. જયારે હું ગયો પહેલી વાર ત્યારે મને એ જગ્યા સમજતા જ મને તો 2-3 વીક થઈ કે ભાઈ આ જગ્યા શું છે. એટલી બધી સાંકડી ગલીઓ, ને અમદાવાદ જેવા શહેરમાં રહીને તો આવી ગલીઓ હોય એવી શકે એવી કલ્પના પણ ના કરી શકીએ આપણે. એટલે એ બધું થયા પછી મેં બનારસ પકડ્યું. બનારસમાંથી જ મને બીજું એક મૃત્યુ કે જ્યાં કાશીનું, આપણે ત્યાં કહેવત છે સુરતનું જમણ ને કાશીનું મરણ. તો કાશીનું મરણ એટલે શું? તો એ કાશીના મરણને ધ્યાનમાં રાખીને મેં આખું ડેથ ઇન કાશી કરીને એક આખો મારો એક મૃત્યુનો સબ્જેક્ટ એમાંથી જ ઉભો થયો. પછી સાધુમાં મને બહુ જ રસ હતો એટલે નાગા સાધુ ઉપર લગભગ મેં ખાસું કામ કર્યું છે. એટલે આવા બધા સબ્જેક્ટ ઉપર, ઇન્ડિયન સર્કસ ઉપર મેં કામ કર્યું છે. કારણ કે એ કલા જઈ રહી છે. આજથી કદાચ 10 વર્ષ પછી સર્કસ જોવા નહીં મળે લોકોને. તો એ જે લુપ્ત થઈ જતું રહ્યું છે એ આજથી 15 વર્ષ 20 વર્ષ પછીની પેઢીને કે આપણાથી પણ 2 જનરેશન પછીની પેઢીને જો આપણે મારા જેવા કોઈ લોકોએ કર્યું હશે તો ખબર પડશે કે આવા પ્રકારના પણ લોકો આપણે ત્યાં મનોરંજનના સાધનો હતા, આવા પ્રકારનું કલ્ચર હતું. એના કારણે એ આપણો હિન્દુસ્તાન દેશ છે જીવંત રહેશે. એટલા માટે થઈને મારા આવા વિષયોને હું પસંદ કરતો હોઉં છું. અને આજે પણ હું અમદાવાદમાં રોજ લગભગ 365 દિવસમાંથી લગભગ મારા 200 દિવસ સવારે તો હું કેમેરા લઈને નીકળી જતો હોઉં. ફોટોગ્રાફીને ઈશ્વરને પામવાનો માર્ગ કયો છે? ક્યારેક તમે ઈશ્વર મળ્યા તમને? બિલકુલ, હા બિલકુલ મળ્યા. ઈશ્વર મળ્યા સમાન જ કહેવાય. કારણ કે જયારે તમે જે ઈચ્છતા હોય અને જયારે તમને એમ લાગે કે તમે જે કરવા બચી છો અથવા તમે જે સાધના તરીકે તમે જેને સ્વીકારી છે જે કલાને, અને એમાં તમે સંપૂર્ણપણે ખોકી ગયા છો, પછી એ ઈશ્વરને પામ્યા બરાબર જ છે. તમે એક પથ્થર જોડે આજે હું થોડા રોક્સ ઉપર કામ કરી રહ્યો છું. થોડા ફોર્મેશન ભારતમાં જ્યાં રોક ફોર્મેશન છે તો ત્યાં પથ્થરો ઉપર જઈને તમે જુઓ ને તો દૂરથી તો પથ્થર જ લાગે, પણ જયારે તમે નજીક જઈને તમે જુઓ અને તમે સ્પર્શો ત્યારે તમને ખબર પડે કે ના, એક પથ્થર જોડે એક વાતચીત કરવાના લેવલે તમે આવી જાઓ, તમે વાતચીત કરવા માંડો. હવે આ ઈશ્વરને પામવાની અનુભૂતિ નથી. હું તો આને એમ જ માનું છું કે મને ઈશ્વર મળી ગયા પથ્થરના સ્વરૂપે. એટલે એવી જ રીતે તમે જ્યાં પણ જાઓ ત્યાં કોઈ પણ ભિખારી સાથે તમે વાત કરતા હો અને તમને 2 વાત એવી કહી દે, કોઈ રિક્ષા વાળો એક વાત એવી કહી દે કે તમને એમ થાય કે ના, જીવનમાં આપણે જે ઘરમાં રહીને આટલા વર્ષો આવા પરિવારમાંથી આવ્યા છતાં આપણને જે ના સમજાવ્યું એ તમને એક રિક્ષા વાળો કહી દે કે જીવન તો આ રીતે જીવાય. એટલે આ જ ઈશ્વરને પામવાની આ એક પ્રક્રિયા છે ને રોજે રોજ તમને ઈશ્વર મળતા રહે છે, રોજે રોજ. એક દ્રષ્ટિએ જોઈએ તો તમારા ઘણા બધા ફોટા જીવનની કુરૂપતા, જીવનની કરુણતાને પકડે છે. એટલે આમ જોવા જઈએ તો દ્રશ્ય રીતે નર્યા અનફોટોજેનિક વિષયોને લઈને તમે કામ કરો છો. તમે નેચર ફોટોગ્રાફીની પહેલાં વાત કરી. આજે જેમ સમાજમાં મેકઅપ વિનાના ચહેરા ભાગ્યે જ જોવા મળે છે, એમ તસવીરો પણ આજે મેકઅપ વિનાની ભાગ્યે જ જોવા મળતી હોય છે. ખાસ કરીને નેચર ફોટોગ્રાફી એટલી બધી અનનેચરલ થઈ ગઈ છે. આ બાબતે તમારા શું વિચાર છે? એટલે આમાં 2 વાતો છે કે જે લોકો પહેલા તો કેવું છે કે આપણે ત્યાં, હું તમને કહું કે જેમ જેમ મોડર્નાઇઝેશન થતું ગયું કે આજે તરણેતરનો મેળો હમણાં ચાલી જ રહ્યો છે. એટલે એનો તમને દાખલો આપું કે આજથી 20 વર્ષ પહેલાનો તરણેતરનો મેળો અને અત્યારનો તરણેતરનો મેળો, એમાં આસમાન જમીનનો ફેર. અત્યારે ત્યાંના ખેડૂતો કે જે માલધારી લોકો આવતા હતા એ પહેલા ધોતીને એમના ટ્રેડિશનલ પોશાકોમાં આવતા હતા. આજે સરકારે એમને એવા વસ્ત્રો પહેરીને ફરજિયાત ઉભા રાખવા પડે છે તરણેતરનો મેળો ચલાવવા માટે કે ભાઈ આ લોકો જોવા આવે એમ કરીને તમે આટલું પહેરો. એટલે બેઝિક વાત એ છે કે એ લોકો હવે આજે રીબોકના શૂઝ પહેરીને એ લોકો મેળામાં આવતા થઈ ગયા.
તો એને હું તો એને તમે મોડર્નાઇઝેશન ગણો, એને તમે કલ્ચરલ ચેન્જ ગણો, જે ગણવું હોય, પણ એમાંથી આનંદ લેતા આવડવું જોઈએ તમને. કે અને હું હંમેશા કહું છું કે તમે તમારા લોકોએ ફોટા પાડવા હોય, ફોટોગ્રાફર હોય, એ એક ડિબેટ થઈ હતી. એમાં મારી સાથે પણ ઘણા લોકો એગ્રી થયા કે ભાઈ કોઈ રબારી હોય કે કોઈ મેળાઓ હોય એ આધુનિક થયા, તો એનો આનંદ હોવો જોઈએ કે એનું દુઃખ હોવું જોઈએ? તો મેં કીધું કે ભાઈ આનંદ જ હોવો જોઈએ, કારણ કે જે ફોટોગ્રાફરની ફરજ શું છે કે જ્યારે જે સ્થિતિમાં જેવું જે છે એને ક્લિક કરવાની વાત કરવાની છે તમારે. હવે તમે જે એમ કહેતા હો કે ભાઈ જૂના પેલા તમારે ફોટા પાડવા એટલા માટે એ લોકોએ હંમેશા પછાત જ રહેવું છે, એ લોકોએ પેલા ટ્રેડિશનલ કપડાં જ પહેરવા, તો એનો અર્થ એ થયો કે તમે એના કપડાના જ ફોટા પાડવા જતા હતા કે ઘરેણાના જ ફોટા પાડવા જતા હતા. તમે એના ઇમોશન સુધી તો પહોંચ્યા જ નથી. બેઝિકલી ફોટોગ્રાફરની વાત તો ઇમોશન સુધી પહોંચવાની છે, એને પહોંચાડવાની છે એ લોકો સુધી. તો એક આ વાત છે. અને બીજી વાત નેચરની જે તમે કરી, કે બે વાત છે કે નેચર કુદરત છે, કુદરત અને વાઇલ્ડ લાઈફ એવી ફોટોગ્રાફીની બ્રાન્ચ છે કે જેમાં તમારે કુદરતને, વાઇલ્ડ લાઈફને સમજવી પડે. એનિમલ બિહેવિયર હોય તો એનિમલ બિહેવિયરને તમારે સમજવી પડે. અત્યારે તો એવું છે કે સાસણગીરમાં જાઓ તમે કે ક્યાંય પણ એમ એક કોઈ ગાઈડને તમે અમુક પૈસા આપો એટલે એ લોકો અમુક જગ્યાએ તમને લઈ જાય કે જ્યાં સિંહ તમારા માટે બેઠો હોય, સરસ તૈયાર થઈને પડાવવા જ બેઠો હોય એવી રીતે. એટલે એવા બધા લોકો ફોટોગ્રાફીમાં આવ્યા છે કે જે લોકોને વાઇલ્ડ લાઈફ સાથે સંબંધ નથી, ફોટોગ્રાફી સાથે સંબંધ નથી, માત્ર પોતાના એક રોપ જમાવવા કે બોલવા માટે કે મને ફોટોગ્રાફી આવડે છે, હું બી વાઇલ્ડ લાઈફ કરું છું, એટલા માટે થઈને એ વધારે પડતી એક ડેકોરેટિવ ફોર્મમાં ફોટોગ્રાફી આવી ગઈ. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી હોય કે લાઈફ હોય કે નેચર હોય, અને વધારે પડતું ફોટોશોપનું એ લોકો જે કમ્પ્યુટરમાં જે રેવોલ્યુશન આવી, આખી ક્રાંતિ થઈ ગઈ, એમાં જે ફોટોશોપના યુઝના કારણે જે આકાશ ભારતમાં મેં કેટલા બધા ફોટોગ્રાફરોના સ્કાયને જોયું છે, એવું સ્કાય મેં તો હિન્દુસ્તાનમાં તો ક્યાંય જોયું નથી. આવું સ્કાય એવું સ્કાય આવ્યું ક્યાંથી? એટલે અનનેચરલ બિલકુલ કરી દેવી વાતને, એવા પણ એક આખો વર્ગ છે. પણ જે લોકો હવેનો સમય એવો છે કે ભાઈ કે જે અનનેચરલ છે એ વસ્તુને લોકો પહેલા સ્વીકારી, લોકોને બહુ ગમ્યું. તમે જુઓ કે પહેલા જેમ આપણે પેલી કેસેટ આવતી હતી, તો એ કેસેટને એક ગીત પૂરું થાય પછી એની વચ્ચે જે પોઝ આવે એમાં થોડોક એક એવો એક સાઉન્ડ આવતો હતો ટિપિકલ, એ લોકોને એટલો બધો ગમતો હતો. પછી સીડી આવી શરૂઆતમાં, તો સીડી લોકોએ નથી સ્વીકારી, કારણ કે એકદમ ચોખ્ખું બધું આમ લાગે, પોલિશ. પછી ધીમે ધીમે એ આવી ગઈ ચલણમાં. એટલે તમારે ચલણ સાથે, જે પ્રવાહ સાથે ચાલવું પડે, એની સાથે સાથે તમે જે કામ કરો છો એના મૂલ્યોને છોડ્યા વગર. આજે કુદરતમાં કેટલા પણ એવા છે કે કેટલા ફોટોગ્રાફરો એવા છે જે લોકો પક્ષીઓના ફોટા પાડે અને પછી એનો માળો વેચી નાખતા હોય, એવા પણ સમાચારો આવે. બહુ દુઃખ થાય છે ત્યારે કે પોતાનું કામ થઈ ગયા પછી તમે પક્ષીને કે જે પ્રાણી હોય કે જે એનું આખું એન્વાયરમેન્ટ બગાડી દેવું. એટલે આ બહુ ડિબેટેબલ ઇસ્યુ છે. પણ હવે એમાં આપણે ઊંડા નથી ઉતરવું, કારણ કે ઘણી બધી પરમિશનો રદ થાય છે. જંગલના એરિયામાં ફેક્ટરીઓ બની ગઈ છે, અથવા બનવાની પરમિશનો પણ અપાઈ ગઈ હોય છે. તો આવા બધા કેટલાય કિસ્સાઓ સાંભળવા મળે ત્યારે દુઃખ થાય છે કે આજે પોરબંદરના તમે તળાવમાં જુઓ તો ઘણા એવા ફોટોગ્રાફ છે કે ભાઈ પોરબંદરના તળાવમાં વચ્ચે 60-70 લર્નિંગ હોય અને પાછળથી કેમિકલ ફેક્ટરીનો ધુમાડો નીકળતો હોય. એટલે આવા વાતાવરણમાં આપણે જીવવાનું છે ને એની સાથે સાથે રહીને ફોટોગ્રાફીને પણ પ્રમોટ કરવાની છે, લોકોને પણ મેસેજ આપવાનો છે એનાથી કે ભાઈ આવું ના કરવું. એટલે આ વસ્તુ છે જ. વિવેકભાઈ, એક તસવીર એ એક ક્ષણનો ખેલ હોય છે. એ ક્ષણ સુધી પહોંચતા પહેલા ની જે આખી પ્રોસેસ છે, અને એ ક્ષણ ક્યારેક મળે, એ તક મળે, ક્યારેક એ તક જતી પણ રહેતી હોય છે. એ આશા નિરાશા, બિલકુલ એની કંઈક વાત કરશો? બિલકુલ, હું એવું માનું છું કે તસવીર તો જે ક્લિક થાય ને તો સેકન્ડના 1000ના ભાગમાં કે 250 લઈને 1000ના ભાગમાં કે 2000ના ભાગમાં 5000ના ભાગમાં ક્લિક થતી હોય છે. પણ એ પહેલા આવતો વિચાર, એ વિચાર જ બહુ અગત્યનો હોય છે. એ વિચાર તમને આવે ને તમે જે એમ આપણે અત્યારે કેન્ડિડ શબ્દ વાપરે છે એના માટે ફોટોગ્રાફરો, કે ભાઈ કેન્ડિડ ક્ષણ મળી ગઈ એમ. એટલે મને એવું લાગે છે કે આમ તો દરેક ફોટોગ્રાફ કેન્ડિડ છે. જયારે તમે એને ગોઠવણ કરો અને ગોઠવણ કરવાને પાડો એ વસ્તુ જુદી છે. બાકી તમે જોઈને હો એમ થયું અરે વાહ, એમ જે ક્લિક થઈ એ. અને મેં જોયું છે હંમેશા તમે એક
ફોટોગ્રાફ તમને ગમ્યો હોય ફ્રેમ અને એક અચાનક જ ક્લિક કરી હોય ને પછી એની તમે 15-20-25 બીજી ક્લિક એને ગોઠવીને કરો અને પછી તમે એનાલિસિસ કરો ને તો પહેલો જ ફોટો સારો હોય. કારણ કે તમને જયારે વિચાર આવ્યો, તમે જયારે ક્ષણ જોઈને જે ક્લિક કરી, અરે વાહ, એમ એ થયું, એ જ બિલકુલ એ જ ક્લિક તમારી એકદમ પરફેક્ટ હોય છે. એટલે વિચાર તો ઓફકોર્સ ફોટોગ્રાફર ને આવવો જ જોઈએ આજે, કારણ કે અત્યારનો સમય એવો છે કે ફોટોગ્રાફરો વગર વિચારે જે ફોટોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી કરે એનો તો વાંધો નહીં, એક્ઝિબિશનો પણ થઈ જાય છે, પુસ્તકો પણ છપાઈ જાય છે, એટલે સુધી વિસ્તરી ગયું છે બધું. પણ વિચારની વાત તમે કરી તો એ બહુ જ સાચી છે કે ફોટોગ્રાફર જ્યાં સુધી વિચાર તો ન થાય સબ્જેક્ટ વિશે, એના લોકો કલ્ચર વિશે, કે આપણે જેને પણ જે પણ ગમતું હોય, હું તો કહું કુદરત વિશે, જંગલ કે કુદરત વિશે વિચારે, માણસ વિશે વિચારે, વ્યક્તિ વિશે વિચારે. હમણાં મેં એક નવું શરૂ કર્યું છે કે આપણે ત્યાં કોઈ પણ સાહિત્યકારથી લઈને જે ક્ષેત્રોમાં લોકોએ કામ કર્યું હોય એ લોકોના હું ફોટોગ્રાફ અત્યારે ફોટો ફીચર કરી રહ્યો છું. કારણ કે પરદેશમાં એવા ફોટોગ્રાફર છે જે લોકો નવલકથાકારો કે એ લોકોના ફોટોગ્રાફ તો આપણે ત્યાં તો એવું છે કે કોઈ વ્યક્તિ ગુજરી જાય પછી ત્યારે છાપામાંથી ફોન આવે, તમારી પાસે આનો ફોટો છે, અને શોધખોળ શરૂ થાય. એટલે કેટલી કરુણ સ્થિતિ કહેવાય કે કોઈ માણસ આખી જિંદગી એટલું બધું પ્રદાન હોય એનું, અને એનો એક ફોટો મેળવતા એને 50 ફોન કરવા પડે એડિટરે. એટલે આપણે ત્યાં આ સ્થિતિ છે, કારણ કે લોકોને એવામાં રસ નથી. આજે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છે, તો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એક જ એવી સિરિયલ છે આખા ભારતના ઇતિહાસમાં કે જે કોઈ લેખકના નામ ઉપર સિરિયલ ચાલતી હોય. અને તારક મહેતાના 10 સારા ફોટા, હું તારકભાઈનું કરવા ગયો હતો ફોટોગ્રાફીની સેશન, ત્યારે એમણે કીધું કે આ કોઈ 2-3 જણા જયારે કોઈ એમના વિશે લખાતું હોય અથવા કોઈ મેગેઝિનમાંથી એમના પર કોઈ આર્ટિકલ લખવા માટે પત્રકાર આવે તો જોડે ફોટોગ્રાફર આવે ને એમનો ફોટો પાડી લે, બસ આટલું. પણ એક પ્રોફાઇલ આપણે જેને કહીએ, એક માણસની પ્રોફાઇલ, તો એ પ્રોફાઇલ કરનારું કોઈ આપણે ત્યાં નથી ફોટોગ્રાફર એવું કામ કરી. ઓફકોર્સ સંજય વૈદ્ય ઘણા કામ કર્યા છે એવા સાહિત્યકારોના, અને હું બિરદાવું છું એના એ કામને. એટલે આવું કામ થવું જોઈએ કે જે સમાજને આગળ જતા ઉપયોગી થાય. વિવેકભાઈ, ફોટોગ્રાફીની એક આડ ઉપજ છે પ્રવાસો, અને તમે ફોટા પાડવા માટે વારંવાર અનેક પ્રવાસો કરતા રહો છો. પ્રવાસના અનુભવોમાંથી પણ કંઈ ખાસ યાદ રહી જાય એવા પ્રસંગો હશે ફોટા પાડવા માટેના? હા, બિલકુલ, એવા તો અનેક પ્રસંગો છે. જયારે હું સાધુની ફોટોગ્રાફી કરવા માટે ગયો ત્યારે મને એક બહુ લાંબી વાત છે પણ કહી દઉં કે મને ઇઝરાયેલી છોકરી હતી, એણે મને એટલી બધી હેલ્પ કરી કે કોઈ પણ પ્રકારના કોઈ ઓળખાણ વગર, અને એ રોજ પણ હું જયારે નાગા સાધુઓના કેમ્પમાં હતો ત્યારે રોજ મારું કાર્ડ આવીને લઈ જાય, એ મારું ડાઉનલોડ કરીને પાછું આપી જાય, મારી બેટરી ચાર્જ કરીને પાછી આપી જાય કેમેરાની. તો આવા પ્રકારના. પછી એકવાર તાજમહલનું જયારે કામ કરતો હતો તાજ ઉપર, ત્યારે એક રિક્ષાવાળો મારી સાથે ફરે, અને પછી એ મને જોતો હતો, 2 દિવસ એને જોયું, પછી મને કહ્યું કે મેરે ઘર સે ભી તાજ દિખતા હૈ. એટલે મેં લઈ ગયા તું મારે તારા ઘરે. એટલે લઈ ગયો, અને પછી એને પાછું ઘરનું એનું બારણું ખોલ્યું તો બિલકુલ સામે જ તાજમહલ હતો. એટલે અને એક બિલકુલ કપડાં પણ એને બાળક નાનું રમતું હતું આંગણામાં, એને પહેરવાના કપડાં પણ નતા એને. ને પછી એના ઘરે મને એની વાઈફ, એની પત્ની હતી, તો એને મને એની ચૂંદડી કાઢી ઉપરથી ઓઢેલી અને એને નીચે બેસાડ્યો. મને કે આપ ખાના ખાકે જઈએ. ને એને મારા માટે રસોઈ બનાવી, જમાડ્યો. હું તાજમહલના સામે જોતો હું જમ્યો, અને મારી આંખમાં આંસુ આવી ગયા કે જે લોકો, જે રિક્ષાવાળો જે આપણને ફેરવે આટલા વર્ષો, અને આમ પગે ચાલીને પેલી પેડલ રિક્ષા હોય એટલે એનાથી ખેંચે તમને, અને એ માણસ તમને જયારે આટલો પ્રેમ આપતો હોય, પ્રેમ કરતો હોય. આવા તો અનેક કિસ્સાઓ છે કે જ્યાં પણ હું ગયો, કચ્છમાં તમે જાઓ કે ક્યાંય હું ભૂખ્યો પાછો, તમને એમ લાગે ભૂખ લાગી છે અને ખાવાનું ન મળ્યું હોય એવું બની નથી હજુ સુધી. કોઈને કોઈ વ્યક્તિએ હોટલમાં ક્યાંક પૈસા ભૂલી ગયા હોય તો હોટલ વાળો એમ કે ના કઈ નહીં વાંધો નહીં, તમે ફરી આવો ત્યારે આપજો જાઓ. એટલે આવી રીતે રિસ્પેક્ટથી લોકો જુએ છે ફોટોગ્રાફીની એક આ કલાને, અને એ રીતે ઘણા અનુભવ થયા છે. પણ યાદ રહી જાય એવા અનેક દર વખતે થાય. જયારે તમે બહાર જાઓ ત્યારે કોઈક ને કોઈક એવો અનુભવ તો લઈને આવો જેનાથી તમને જિંદગીમાં એક એવો પાઠ શીખવા મળે કે આપણે પણ આ આવતી પેઢીને આમાં કંઈક શીખવવું જોઈએ.
આ બધા અનુભવોનું લેખન કરીને કંઈક સંચય કરવાનું મન નથી થયું ક્યારેય? હા, એવું વિચાર થાય લખવાનો કે એવું કંઈ કરીએ, પણ એવો સમય નથી મળતો અને આળસ પણ ખરી. પણ ક્યારેક ક્યારેક ઈચ્છા થાય ત્યારે લખી લઉં છું. કોઈ મેગેઝિન માંથી કે કોઈ એવું કરે. મારું નાગા સાધુઓ પરનું તો પુસ્તક આવી રહ્યું છે, એમાં લગભગ 24 પાનાનું મારું જે પ્રવાસ એ વર્ણન છે, એમાં એ યાદગાર પ્રવાસોમાં છપાયું પણ છે. એટલે એ સાધુઓ સાથેના મારા જે 9 દિવસની મેં આખી નોંધ લખેલી, એ નોંધ એક લેખ સ્વરૂપે સરસ રીતે એનું પુસ્તકમાં આવશે ત્યારે લોકોને વાંચવી ગમશે કદાચ. હમ. અને હું તો એવું માનું છું કે દરેક ફોટોગ્રાફરોએ લખવું જ જોઈએ. અને જો ફોટોગ્રાફરો લખી ના શકે ને પોતાના કામ વિશે અથવા તો પોતાની ફોટોગ્રાફી વિશે, તો ફોરગેટ અબાઉટ ફોટોગ્રાફી. કારણ કે એનો કોઈ અર્થ જ નથી જો તમે તમારા ફોટાને એક્સપ્લેન ના કરી શકતા હો. જેવી બને, હું એવું નથી કહેતો કે સાહિત્યકાર દરેક ફોટોગ્રાફરે સાહિત્ય ભાષામાં જ લખવું જોઈએ, પણ એને એક્સપ્લેન કરતા તો આવડવું જ જોઈએ કે ભાઈ મેં આ ફોટા પાડમાં હું કહેવા શું માંગુ છું. કારણ કે દરેક જે ભાવક છે, જે ફોટો તમારો જુએ છે, એ તો એ કઈ એવો ક્લાસનો માણસ નથી કે એને ખબર જ પડી જાય તમે આ ફોટામાં કહેવા માંગો છો. ક્યારેક એવી હિડન વસ્તુઓ પણ હોય છે ફોટોગ્રાફીમાં કે જે તમે કહેવા માંગતા હોય તમારે લોકોને સમજાવવી પડે. તો આવું બધું અનેક વાતો છે. એટલે લખવાની ઈચ્છા થાય છે, લખું પણ છું ક્યારેક. પણ ચોક્કસ આના વિશે તમે કહ્યું તો હવે હું વિચાર પણ કરીશ કે સિરિયસલી પુસ્તક ફોટોગ્રાફીનું પર કે ફોટોગ્રાફીના પ્રવાસો વર્ણનો ઉપર કંઈક લખી શકાય. જરૂર લખી શકાય. વિવેકભાઈ, આ થઈ ફોટોગ્રાફી વિશેની વાત. તમે જે પ્રકારની તસવીરો ખેંચો છો એનું વિજ્ઞાન થોડુંક સમજાવશો. એટલે કે હવે તો જાત જાતના લેન્સ, જાત જાતના કેમેરા વગેરે ઉપલબ્ધ થયું છે. એના વિશે થોડી માહિતી, થોડીક સમજણ અમને આપશો? વિજ્ઞાન એવું છે કે અત્યારે ટેકનિકલી વાત કરીએ તો ફોટોગ્રાફી એટલી બધી આગળ વધી ગઈ છે કે દરેક આજે મારે પણ હું બીજો કેમેરા લઉં ને તો મારે પાછી ફરીથી નવેસરથી બધા ફંક્શનો, એટલા બધા ફંક્શન હોય છે અંદર કે એ સમજવા પડે. પણ તમે નહીં માનો, મારી પાસે આજે પ્રોફેશનલ કેમેરા એક છે, 2 કેમેરા હું વાપરું છું, 2 યુઝ કરું છું. પણ એમાં મને પોણા ભાગના ફંક્શન મને ખબર નથી કે શું છે, કારણ કે મને એની જરૂર નથી પડતી. જે પ્રકારનું મારું ફિલ્ડ છે એમાં જે મારે જરૂર છે એ પ્રમાણે મારું કામ થઈ જાય છે. હવે લોકોને જયારે ખરીદવા માટે, અહીંયા હમણાં જ એક કેનન કંપનીનો વર્કશોપ હતો, ત્યારે કોઈકે પૂછ્યું કે ભાઈ આ મેન્યુઅલ પર કામ કરીએ તો આમ થાય તેમ થાય, એને બધા 10 પ્રશ્નો પૂછ્યા. એટલે પેલા કીધું ભાઈ આ તો અમે કંપનીના લાઇટર વેમાં કે ભાઈ કંપની છે, આ તો આજે કંપની તમને આપે છે, તો પણ તમે આટલું બધો ટાઈમ શું કરવા વેસ્ટ કરો છો? તમને આ મોડ પર તમે જશો એટલે તમારું કામ થઈ જશે. તમે શું કરવા આટલો બધો ટાઈમ તમારો બગાડવા માંગો છો? એમ કંપની તો આપે, કંપની તો 50 ફીચર બીજા આપે. એટલે ટેકનિકલી એવું છે કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ તમને સમજણ તમારા ઇન્સ્ટ્રુમેન્ટની હોવી જોઈએ. તમારું કેમેરા છે એના લિમિટેશન અને લેન્સીસ. જ્યાં સુધી મારી વાત છે તો ત્યાં સુધી હું મારી લાઈફની ફોટોગ્રાફી કરું છું. એટલે મારે મોટા ભાગે વધારે પડતા લોકો મારી ફ્રેમમાં આવે એના માટે હું જેટલો મેક્સિમમ વાઇડ એંગલ લેન્સ મને ઉપયોગમાં આવે એટલે હું વાઇડ એંગલ લેન્સ વાપરું છું. નોર્મલ લેન્સ વાપરું છું. નોર્મલ લેન્સ એટલે જે સામાન્ય માણસની આંખથી જોઈ શકે એ પ્રકારનું જે હોય એને આપણે નોર્મલ લેન્સ તરીકે કહીએ છીએ. એટલે હું નોર્મલ લેન્સ વાપરું છું. અને બીજો એક નાનો ટેલિફોટો છે, જે ક્યારેક મારે પોર્ટ્રેટ કેવું કરવું હોય ત્યારે એના માટે હું એનો ઉપયોગ કરું છું. પણ અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે તમે ક્રિકેટ મેચમાં જોતા હશો કે એ લોકો કન્ટિન્યુઅસ ક્લિક કરીને પેલા લેપટોપ થ્રુ સીધું એની એડિટરની ઓફિસમાં પહોંચી જાય ક્લિક. એટલે સાધનો એટલા બધા આગળ વધ્યા છે. ફોટોગ્રાફીના જે લેન્સીસથી માંડીને કેમેરાથી માંડીને મેગાપિક્સલની આખી જે સ્ટોરી છે એ તો એ બી પાછી અલગ છે. કેટલા મેગાપિક્સલનો કેમેરા? હવે તો વેડિંગ ફોટોગ્રાફી તમે કરવા જાઓ તો બી પૂછે કે તમારી પાસે કેટલા મેગાપિક્સલનો કેમેરા છે. એટલે કહેવું પડે કે ભાઈ મેગાપિક્સલમાં તમને કેટલી જાણકારી છે. એટલે જેટલા મેગાપિક્સલ વધારે એટલું જ કેમેરાનું વેલ્યુ વધારે, અથવા તો એ જ ફોટોગ્રાફર સારો ગણાય, એવું પણ એક વાર્તા ચાલી રહી છે આપણે ત્યાં. પણ હું એવું માનું છું બહુ સ્ટ્રોંગલી કે તમારી પાસે જેટલું સાધન છે, તમે જેટલા તમારે જે કામ કરવું છે એ કામ કરવા પૂરતા સાધનો તમારી પાસે હોય તો એનાથી વધારે કંઈ. મારી પાસે 3 જ લેન્સ છે. મારી એક નાનકડી બેગ છે, એમાં મારા બધા સાધનો આવી જાય છે. આજથી 20 વર્ષ થયા મને. મેં કોઈ મોટી બેગ વાપરી, તેમ છતાં મેં આટલું કામ
કર્યું છે એનાથી મને સંતોષ છે. હમ. અને ફોટા ખેંચાયા પછીની પ્રક્રિયા કેવી હોય એને ફોટા તૈયાર ખેંચ્યા કરવાની? પછીની પ્રક્રિયા જયારે રોલ હતા ને, હા, એ જયારે રોલ હતા ત્યારે બહુ મજા આવતી હતી. ડાર્ક રૂમ હતા, ડાર્ક રૂમમાં આખી રાત અમે આમ જોઈએ પેલું એક બાળક જન્મતું હોય ને એવી રીતે અંદર ટ્રેમાંથી પેલામાંથી એક ફોટો બહાર આવે ને એ જે આનંદ આવતો હતો જન્મવાનો આનંદ જે હોય ને એ જોતા હોઈએ એવો એ આનંદ જતો રહ્યો હવે. પણ આની બી અલગ મજાની ફોટોગ્રાફી ડિજિટલ ટેકનોલોજીની. એટલે ફોટોગ્રાફી થયા પછી અત્યારે જે મેં કહ્યું ને કે પોસ્ટ પ્રોસેસિંગ હોય છે, એટલે તમે જયારે ફોટોગ્રાફ સ્ક્રીન ઉપર જુઓ અને એમાં હું બહુ પર્સનલ હું એવું માનું છું કે હું બહુ મારા ફોટા કમ્પોઝ નથી કરતો. હું બહુ બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ એ સિવાય હું કોઈ બીજું એમાં અંદર એડ નથી કરતો. કોઈ એવું ક્લાઉડ હોય તો વધારે પડતા ક્લાઉડને વધારે પડતા ડાર્ક કરી દેવા કે એવું બધું હું નથી કરતો. પણ એ પોસ્ટ પ્રોસેસિંગ જે તમે કરો એની એક લિમિટ હોવી જોઈએ. એ લિમિટ ઓલવેઝ લગભગ ઘણા બધા ફોટોગ્રાફરો લિમિટ ચૂકી જાય. અને એક વાત મારે આજે ખાસ કહેવી છે, જો કદાચ ફોટોગ્રાફરો આમાંથી સાંભળતા હોય તો, કે આજેનો યુગમાં ફોટોગ્રાફરો લાખો ફોટોગ્રાફરો છે, કરોડો, પણ એમાંથી કેટલા ફોટોગ્રાફર એવા છે કે જે એમણે પાડેલા ફોટાની અથવા ગમતા ફોટાની પ્રિન્ટ કરાવતા હોય? લગભગ 10% પણ નહીં નીકળે. અને હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જો તમારે તમારા ફોટાને સમજવો હોય, તમારે તમારા ફોટાને કોઈને જોડે શેર કરવો હોય તો કમ્પ્યુટર કે ઈમેલથી કે વોટ્સએપથી તો ખરો જ, પણ તમે જ્યાં સુધી તમે પ્રિન્ટ હાથમાં લઈ લો ને ત્યાં સુધી તમને એનું સમજાશે જ નહીં કે આ ખરેખર તમે જોયો હતા એવા જ કલરો છે, તમે જોયા હતા એ ઘટનાની એ પ્રમાણેની વાત છે કે નથી. કારણ કે આપણું આ ફોટોગ્રાફી જે છે એ 4 કલર પર આધારિત, યલો, મેજેન્ટા, સાયન અને બ્લેક. આ 4 કલર ની સમજણ બધાને ના હોય, માની લો ઓછા પ્રમાણમાં હોય, પણ એટલીસ્ટ તમને એટલી જાણ તો હોવી જોઈએ કે ના, મેં જે જોયું હતું એમાં આ પ્રકારના એટલીસ્ટ આવા પ્રકારનો કલર તો હતો જ. એટલે એ ઘણી વાર કેવું છે કે તમે ફોટો પાડ્યો બપોરે હોય 4 વાગે, તમે 6, 6:30 થઈ ગયો એવું કોઈને શેર કરો ફોટોગ્રાફ, તો એ બિલકુલ ઇલોજિકલ આખી વાત લાગે છે. એટલે બહુ જ આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે ફોટોગ્રાફ પાડ્યા પછી એની જે એડિટિંગ કરો ફોટાનું. અને બીજું એવું છે કે અત્યારે ફોટોગ્રાફ એટલા બધા પડે છે, એટલે ડિજિટલ આવવાના કારણે એક જ વ્યક્તિને તમે ઉભો રાખો અને એને ચારે બાજુથી ફોટોગ્રાફ પાડે ફોટોગ્રાફર, એટલે એમાંથી પછી એમાંથી એને જે ગમે જે લાઇટિંગ કન્ડિશન સારી હોય એ પ્રમાણે એને પકડી લે કે આ ફોટો સારો હોય. હવે એના કારણે એવું થયું છે કે અમને વિચારવાની શક્તિ જતી રહી છે. ચારે બાજુથી એ લોકો ચારે એંગલ, કોઈ એંગલ બાકી નહીં છોડવાનું, એ બધા એંગલથી ફોટોગ્રાફ કરે. હવે જયારે આવું થાય ત્યારે તમે કોઈ મેળામાં જઈને આવો, ઓછામાં ઓછા 2000 ફોટા પડે, 2000 માંથી તમને એમ કોઈ કહે કે ભાઈ આમાંથી 10 ફોટા મારે જોઈએ છે, તો કેવી રીતે તમે 10 ફોટા એડિટ કરો? તો એ જે કળા છે, અથવા તમે વધારે પાડો તો તમારી પાસે એવી એડિટિંગની સેન્સ હોવી જોઈએ. જે એડિટિંગની સેન્સ હોય છે એ છાપાઓના તંત્રીઓમાં અથવા તો ફોટો એડિટરોમાં પણ નથી હોતી કે ભાઈ 2000 ફોટામાંથી તમને પસંદ કરવાનો આવે તો આજે બોમ્બ બ્લાસ્ટ થયો માની લો કે એને ફોટોગ્રાફરો 500 ફોટા પાડી લાવે, તો હવે એમાંથી કયો ફોટો કવર ક્લિક પર લેવો, અથવા તો કયો ફોટો છે કે જેમાં કોઈ પ્રકારની વિકૃતિ ના દેખાય કે કોઈ પ્રકારનું એવું ના દેખાય, તેમ છતાં બોમ્બ બ્લાસ્ટ દેખાય, તો એવા પ્રકારના ફોટોગ્રાફરો આજે આપણે ત્યાં નથી. નંબર 1. નંબર 2 કે જો એવા ફોટોગ્રાફરો એવા ફોટોગ્રાફ પાડી લાવે તો એમાંથી ફોટોગ્રાફરને પોતાને જ ખબર નથી હોતી કે એમાંથી હું કયું સિલેક્ટ કરી શકું, ઓનલી બીકોઝ ઓફ ધીસ કમ્પ્યુટર. કે એ લોકોએ હંમેશા, પહેલા તો કેવું હતું કે અમે જેટલા ફોટોગ્રાફ અમે પાડીએ એની અમે નાની 4x6 ની પ્રિન્ટ કરાવીએ, એમાંથી અમે પ્રિન્ટો જમીન પર પાથરીએ, જમીન પર પાથરીને જોઈએ કે આમાંથી તો તમે જમીન પર પથરાય ને એટલે તમને ખબર પડે કે પ્રિન્ટ તમે જુઓ તો કે આમાંથી આ આટલું કોમન છે, આમાંથી આટલો માણસ કપાઈ ગયો છે આમાં. કારણ કે કમ્પ્યુટરના સ્ક્રીન પર તો કલર તમે એપલનું કમ્પ્યુટર વાપરતા હોય તો તમને બધું સરસ જ દેખાય, કલર એટલા અદભુત આવે કે તમને એમ થાય કે આ દરેક ફોટા શ્રેષ્ઠ જ છે મારા. એટલે એડિટિંગનું તત્વ બહુ જ મહત્વનું છે, જે આપણે ત્યાં ખરેખર તો ફોટો જર્નલિઝમની ઇન્સ્ટિટ્યૂટ કે ફોટોગ્રાફીની ઇન્સ્ટિટ્યૂટ જે હોય એ લોકોએ એડિટિંગનો મુદ્દો જે છે ચૂકી જ જાય છે. એટલે એડિટિંગ જેટલો ફોટોગ્રાફર સારો હોય એટલો ફોટોગ્રાફર એડિટર સારો હોય તો જ એમાંથી સારું કંઈક નીકળી શકે.
અધરવાઇઝ ઘણા એવા ફોટોગ્રાફર હોય છે કે જે લોકો આખી જિંદગી કામ કર્યું હોય, અદ્ભુત કામ કર્યું હોય, તેમ છતાં એમનું કામ સારું કામ બહાર જ ના આવે, કારણ કે એમને ખબર જ નથી પડતી કે સારું કહેવાય કોને. એટલે આ મુશ્કેલી તો છે જ એમ. એટલે ફોટોગ્રાફર શુડ બી એ ગુડ એડિટર ઓલ્સો. ફોટોગ્રાફર એના એક સારો એડિટર ના હોય તો એ 10 વર્ષ પાછળ જતો રહે એના કેરિયરમાં. વિવેકભાઈ, આજીવિકાના સાધન તરીકે ફોટોગ્રાફી કેવી છે? આજીવિકાના સાધન તરીકે અત્યારે બહુ જ સારા સ્કોપ છે. અને હું કહું કે હું મારી જિંદગીમાં ફ્રીલાન્સ કરીને જ જીવ્યો છું. એટલે અને આપણે ત્યાં ભારતમાં લગભગ 250 થી વધારે ટ્રાવેલ મેગઝીન્સ છે. એ ટ્રાવેલ મેગઝીન્સમાં હું તમને કહું કે આજથી 15 વર્ષ પહેલા 50 થી 60 જણાનો સ્ટાફ રહેતો હતો. એને બદલે આજે 2 કે 3 જણાનો સ્ટાફ થઈ ગયો દરેક ટ્રાવેલ મેગઝીનમાં. મેક્સિમમ 4 જણા. કારણ કે દરેક પહેલા ઇન્ટરનેટ નતું એ વખતે. ત્યારે એ લોકો શું કરે કે દિલ્હીથી તરણેતરનો મેળો કવર કરવાનો હતો. દિલ્હીથી એક ફોટોગ્રાફર આવે, એક રિપોર્ટર આવે. એ લોકો અહીંયા 5 સ્ટારમાં રહે, પછી એ લોકલ માણસને હાયર કરે, એને લઈ જાય, તરણેતરના મેળામાં જાય, પાછા આવે, પાછા ફ્લાઇટમાં જાય. તો એમને એક એસાઇનમેન્ટ લગભગ લાખ રૂપિયામાં પડે. હવે આજે એવું થઈ ગયું કે એ લોકો ગૂગલ પર કે સર્ચ કરીને કે ભાઈ કોઈ સારા ફોટોગ્રાફરને કે અમદાવાદમાં કે ભાઈ અમદાવાદ, ગુજરાત, રાજસ્થાનની ઇવેન્ટ હોય, ક્યાંક મેળા હોય કે કંઈક કોઈ પણ ઘટના હોય તો એની ફોટોગ્રાફી સોંપે તો એ લોકોને આખું એસાઇનમેન્ટ 15-20 હજાર એ લોકો સારા પૈસા ચૂકવે છે. 15-20 હજાર એક ફોટો સ્ટોરીના ચૂકવે છે એ લોકો, ફોટો પિક્ચરના. તો આવા ઘણા ફોટોગ્રાફરો છે જે લોકોએ આ રસ્તો અપનાવ્યો છે. બીજા છે એ લોકો વેડિંગનું કામ કરે છે. વેડિંગમાં તો ખરેખર હવે બહુ સારું માર્કેટ ઊભું થયું છે, આખી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ વેડિંગની. તો ફોટોગ્રાફી એઝ એ કેરિયર બહુ જ સારા ચાન્સીસ છે. પણ જો તમે સિરિયસ અને યુ હેવ ટુ પુટ યોર 100%. તમે ફોટોગ્રાફી પણ કરો, તમારે બીજું પણ કંઈક ધંધો કરવો હોય તો એ રીતે નહીં, પણ તમે જો કેરિયર તરીકે એને અપનાવો અને એક તમને થોડુંક લખતા આવડતું હોય, અથવા તો કોઈ એવી ટીમ બનવી જોઈએ 2 જણની, એક માણસ લખતો હોય ને એક ફોટોગ્રાફ કરે. એવા આપણે ત્યાં અમદાવાદમાં 2-3 જણા એવા છે ગુજરાતમાં, જે લોકો આ કોમ્બિનેશનથી આખા ભારતના ટ્રાવેલ મેગેઝિનમાં ફોટોગ્રાફ મોકલે છે અને સારું કમાય છે. તો એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. નેચર ફોટોગ્રાફર અને વાઇલ્ડ લાઈફ માટે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી બહુ ઓછું માર્કેટ છે નહીં. પ્લસ હવે આર્કાઇવલ ટેકનોલોજી જે આવી એના કારણે એક એવું માર્કેટ નવું ઊભું થયું છે કે ભાઈ પોર્ટફોલિયો બનાવીને ફોટોગ્રાફરો પોતાનો લિમિટેડ એડિશન કરીને વેચી શકે ફોટોગ્રાફ. તો ઘણા એવા સોર્સ ઊભા થયા છે જેનાથી ફોટોગ્રાફ એઝ કેરિયર તરીકે એને અપનાવે અને એને એમાંથી સારું એવું કમાઈ શકે. વિશ્વના અનેક મહાન ફોટોગ્રાફરો પૈકી તમારા પર કયા ફોટોગ્રાફરનો પ્રભાવ છે એમ માનો છો? કોને ગુરુપદે કે આદર્શ ગણો છો? મને એવું લાગે છે કે રઘુરાયનું કામ મેં મેક્સિમમ જોયું છે. રઘુરાય છે, હેનરી કાર્ટર બેફો છે, તો પછી આપણે ત્યાં જ્યોતિ ભટ્ટ છે, અશ્વિન મહેતા છે. એ બધા મારા આમ ગુરુ સમાન. જ્યોતિભાઈ ને અશ્વિન મહેતા તો છે જ, અશ્વિન કાકા પણ છે સુધી, અને જ્યોતિભાઈ તો હજી પણ હું વારંવાર મળતો હોઉં છું એમને. એટલે એ બધાનું કોમ્બિનેશન મારું હોય. ક્યારેક રઘુરાયમાંથી લાઈફનું કામ કરતો હોઉં તો ઓફકોર્સ રઘુરાયની અસર દેખાય કે રઘુરાય છે, રઘુબીર સિંહ છે, ઓફકોર્સ એ બંનેની એક અસર વર્તાય. એટલે જાણે અજાણે તમે એટલી બધી તસવીરો એમની જોઈ હોય કે જાણે અજાણે એક સ્ટાઇલ એમની તમને એવું લાગે કે આમાં કોઈ એ સ્ટાઇલ આમાં ક્યાંક અંદર ફોટામાં આવી ગઈ છે. પણ મેં મારી પર્સનલ આઈડેન્ટિટી ઊભી કરી છે કે મેં એવું બહુ ધ્યાન રાખ્યું છે કે હું કોઈની કોપી ના કરતો થઈ ગયો એમ. એટલે આ ફોટો રઘુરાય જેવો છે એવું કોઈ કહે ત્યારે મને દુઃખ થાય છે, કારણ કે એમ થાય કે ના તો પછી મારે આમાં કંઈક જુદું કરવું જોઈએ બીજું. કારણ કે કોઈને જોડે કમ્પેર કરવા જેવું સ્ટાઇલ તમે તમારી ડેવલપ કરવી પડે તમારે. તમે કોઈકના ફોટોગ્રાફની સીધી જ કોપી કરો. આજે બહુ જ એવું છે. સ્ટ્રીટ ફોટોગ્રાફીના નામે એટલા બધા લોકો એટલા બધા સારા ફોટોગ્રાફરની કાર્બન કોપી કરે છે. ફોટોગ્રાફ અફલાતું હોય, તમને એમ જ થાય કે આ રઘુરાયનો જ આ ફોટો છે, પણ ખરેખર એનું પછી વેલ્યુ તમે જુઓ તો એમ થાય કે આની વેલ્યુ શું? જો રઘુરાય જેવું જ તમારે કામ કરવાનું હોય કે રઘુબીર સિંહ જેવું જ મારે કામ કરવાનું હોય તો પછી વિવેક દેસાઈની કે XYZ ની આઈડેન્ટિટી શું? એટલે મેં મારી રીતે અમુક આ પણ એટલું ખરું કે રઘુરાય, રઘુબીર સિંહ બેની મારા ફોટોગ્રાફ પર થોડીક છાંટ દેખાય. ક્યારેક અશ્વિન
અશ્વિન મહેતાની અને જ્યોતિભાઈની પણ દેખાય. પોર્ટ્રેટ નું કેવું કામ કરતો હોઉં ત્યારે એ લોકોની સ્ટાઇલ હું ફોલો કરતો હોઉં છું ત્યારે. હમ, હમ. આપણે અગાઉ વાત કરી તેમ તમારા જીવનની બીજી મહત્વની પ્રવૃત્તિ તે નવજીવન. નવજીવનનું બિલકુલ, હા. નવસંસ્કરણ તમારા ટ્રસ્ટી પદે આવ્યા પછી થયું અને આ બધામાં તમે ઠીક બિલકુલ, ઠીક બિલકુલ. ટીકાઓ અને ઠીક ઠીક વિવાદ પણ વહોરી લીધા. નવજીવનના હા જી. તમારા નવદર્શન વિશે કંઈક કહો હવે. મારા માટે બહુ અઘરું હતું, કારણ કે હું એક થેલો લઈને ફરનારો માણસ હતો અને એમાંથી અચાનક એક જવાબદારી, મારા પિતાજીનું અવસાન થયું ને એક ટ્રસ્ટી મને બનાવવા આવ્યો અને પછી મેનેજિંગ ટ્રસ્ટી બનાવવાની વિચાર શરૂ થઈ ને મેં સ્વીકારી કે ભાઈ પપ્પાના 52 વર્ષ એમણે નવજીવનમાં આપ્યા, એની પહેલા દાદાએ નવજીવનને સંભાળેલું. તો પછી એક એવું પણ લાગ્યું કે એમના આત્માને સંતોષ થાય એટલા માટે પણ મારે એમની જે કામગીરી અધૂરી છે એ મારે આગળ ધપાવવી. પણ કેટલેક અંશે જયારે હું નવજીવનમાં જોડાયો ત્યારે મને આ મારો ફોટોગ્રાફીનો અનુભવ બહુ કામમાં લાગ્યો. કે જ્યાં જ્યાં હું ફર્યો ત્યાં ત્યાં મેં જે વસ્તુઓ જોઈ, જે ચેન્જીસ જોયા, જે ચેન્જીસ જોયા એ મને એમ લાગ્યું કે આ ચેન્જીસ જો અમુક રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે બીજી જગ્યાએ તો એ પણ બહુ સારા પરિણામો લાવી શકે. એટલે હું નવજીવનમાં જયારે ગયો, જોડાયો, ત્યારે ત્યાં માત્ર પુસ્તકો જ છપાતા હતા અને હ્યુજ જગ્યા, પ્રિમાઇસીસ, સરદાર વલ્લભભાઈ પટેલે જગ્યા લીધેલી, મોટી જગ્યા, એમાં માત્ર પ્રેસ ચાલે એવું મને મનથી બહુ ખટક્યા કરતું. પપ્પા મારા હતા ત્યારે પણ એમની જોડે મારા ડિસ્કશન થતા કે તમારે મ્યુઝિયમ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. પણ એ સલાહ આપતી વખતે બહુ સારી લાગે, સલાહ આપતી બહુ સહેલી હોય છે. પણ જયારે હું અંદર ગયો અને પછી ટ્રસ્ટી મંડળને જોડે મેં વાત કરી, મેં કીધું આ માત્ર જો નવજીવન ચલાવવાનું હશે તો એ તો કોઈ પણ માણસ ચલાવી શકશે, એમાં મારી કઈ જરૂર નથી. પણ હું અમુક પ્રકારના પ્રોજેક્ટ મારી પાસે છે, જો તમે એને એપ્રુવ કરો અને 3 વર્ષ સુધી તમે મને કંઈ પૂછશો નહીં, હું તમને એક એક પૈસાનો, એક એક મારી પ્રવૃત્તિનો હિસાબ આપીશ ને એ ગાંધી મૂલ્યોને જાળવીને. એટલે એ લોકોએ મારા પર ભરોસો મૂક્યો અને આજે એ પછી મેં એવું નક્કી કર્યું કે ભાઈ એક યુથને જોડવા હોય, સૌથી વધુ એવું છે કે યુથને જો ગાંધીયન, મને એવું લાગ્યા કરતું હતું કે હંમેશા ગાંધી સંસ્થાઓ સાથેનું કનેક્શન લોકોનું તૂટી જ ગયું છે, બિલકુલ છે જ નહીં. એટલે એ કનેક્શન જો પાછું જોડવું હોય તો શું કરવાનું? તો યુથને પહેલા તો આકર્ષવા પડે તમારે. એટલે એના માટે મેં એવું નક્કી કર્યું. અને આર્ટિસ્ટ હોવાના કારણે મને એવું અમદાવાદમાં અને ગુજરાતમાં હું ફરે છું ત્યારે મને હંમેશા એવું લાગ્યું કે મારું વર્ક મારે આજે ડિસ્પ્લે કરવું હોય તો કોઈ એવી સારી ગેલેરી, હવે તો છે 2-3 ગેલેરીઓ છે, અમદાવાદની ગુફા છે, આર્ટિસ્ટ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર છે, પણ એ વખતે મને એવું લાગ્યું કે અહીંયા ગેલેરીઓનો અભાવ છે. એટલે જો કોઈ સારી ગેલેરી હોય તો આર્ટિસ્ટો અહીંયા આવે, બેસે, પોતાનું કામ ચર્ચાઓ કરે, એવું આપણે ત્યાં કોઈ જગ્યા જ નથી. અને જોડે જોડે એક કાફેટેરિયા હોય કે, કારણ કે આપણે કોઈ ગેલેરીમાં એવું નથી કે જ્યાં માણસ આવે તો એને ગેસ્ટ તરીકે કોઈને ટ્રીટ કરવા હોય તો કરી શકે, અને ચા બેસાડીને ચા પાણી નાસ્તો કરાવવો હોય તો કરાવીને ચર્ચાઓ થઈ શકે, એવું કોઈ પ્લેટફોર્મ જ નથી. એટલે મેં નક્કી કર્યું એક કાફેટેરિયા કરવો ને એક આર્ટ ગેલેરી કરવી. એટલે આ 2 વસ્તુ અમે કરી, એનું કરવાની શરૂઆત કરીને જેમ જેમ કરતા ગયા અમે આગળ એમ મને ખબર પડતી ગઈ કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. અત્યારે અમારી પાસે કદાચ હું એમ કહી શકું એમ છું કે ગુજરાતની શ્રેષ્ઠ સત્ય આર્ટ ગેલેરી કરીને અમે શરૂ કરી, જેમાં અત્યારે તો ગાંધીજીના જ ફોટોગ્રાફ ડિસ્પ્લે કરેલા છે. પણ આગળ જતા અમે હવે બસ આ ઓક્ટોબરથી શરૂ કરીએ છીએ. અમૃતલાલ વેગડ નર્મદાના એમના કોલાજના ચિત્રોથી ફોટો ગેલેરીની શરૂઆત કરીશું. અને જોડે કાફેટેરિયા છે, એમાં અમે શનિ રવિ ગાંધી થાળી આપવાનું શરૂ કર્યું. એટલે સાવ સાદું ભોજન, ખીચડી, કઢી, ભાખરી, શાક. એટલે એવી રીતે એટલા બધા લોકો અત્યારે શનિ રવિમાં તો અમારે હવે ઓવર બુકિંગ થઈ જાય, અમારે ના પાડવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. 6 જ મહિના થયા હજી અમને. એટલે એમ થયું કે ના, લોકોને સાદું ગમે છે અને એની સાથે સાથે અમે પુસ્તકો પણ અમે ત્યાં મૂક્યા છે, લાઇબ્રેરી પણ છે અમારી. અમારા જેટલા પણ પુસ્તકો છે, અને માત્ર અમારા નહીં, બીજા પબ્લિશરોના પણ સારા પુસ્તકો હોય તો અમે ત્યાં મૂક્યા છે. એટલે મુખ્ય વાત જે હતી કે માણસ આવે, સંસ્થાના સાથે જોડાય, પુસ્તકો વાંચે, લાઇબ્રેરીમાં બેસે, ચા નાસ્તો કરે, એક્ઝિબિશન જુએ અને પછી જાય. તો એને બધું એન્વાયરમેન્ટ આખું એક જ જગ્યાએ મળી રહેતું હોય તો એ માણસ બહાર જાય જ નહીં. એટલે એને ભલે જેટલા કલાક બેસે, એને આખો દિવસ. અને અમે ગેલેરીનો ટાઈમ પણ એવો રાખ્યો છે કે કોઈ પણ જગ્યાનો, ગેલેરીનો કે કાફેનો આવો ટાઈમ નથી કે બપોરે 12 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી. તો આપણે ત્યાં એક બહુ સવલત થઈ ગઈ ને બહુ યંગસ્ટર્સ આવતા થઈ ગયા છે. હવે અમે એક સ્વત્વ કરીને લગભગ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં
ખાદીનો તૈયાર ખાદી રેડીમેડ ખાદીનો શોરૂમ કરી રહ્યા છીએ, જેમાં અમે યંગસ્ટર્સને જેવા ગમે યંગસ્ટર્સને એવા ઇવન વેસ્ટર્ન આઉટફિટ જે હોય વેસ્ટર્ન સ્ટાઇલના એવા અમે ખાદીમાં ક્રિએટ કર્યા છે અને એ અમે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો અને જેમ કાફેને બહુ સારો પ્રતિસાદ મળ્યો, જેમ ગેલેરીને બહુ સારો પ્રતિસાદ મળ્યો, એમ આને પણ મળશે. એટલે તમે જેમ જેમ સંસ્થામાં ચેન્જ લાવતા જાઓ ને અને પોઝિટિવ ચેન્જ લાવો, બીજી ગાંધી સંસ્થાઓ વાળા પણ હવે આ વિચારતા અને જોવા માટે આવતા થઈ ગયા કે ભાઈ ના, આવા ચેન્જ કરો, મૂલ્યોને યથાવત રાખીને ગાંધી મૂલ્યોને જેમ છે એમના એમ રાખી અને પણ સારી આવું ડેવલપમેન્ટ થઈ શકે અને વધારે ને વધારે લોકો ગાંધીની નજીક આવી શકે, ગાંધીને માણી શકે. એટલે આ વ્યવસ્થા જે મારા મગજમાં હતી એને ઇમ્પ્લિમેન્ટ કરી અને મને લાગે છે કે આ 100% સક્સેસ છે. તમે કપડાની વાત કરી, ખાદીની વાત કરી, તમારા પોતાના પોશાક વિશે પૂછવું છે. તમારા કપડા રંગોની પસંદગી થોડીક અસાધારણ હોય છે. કલાકાર હોવાની નિશાની છે? હા, મારે કદાચ એવું હોય શકે. એટલે હું એને કલાકાર છું અથવા તો કલાકાર હોવાનો દાવો કરીને એવા કપડા પહેરું છું ને મને પહેલેથી એવું છે કે મને થોડુંક તડક ભડક રંગીન હોય તો પહેરવાની મજા આવે એવું એક છે. એટલે અને બીજું શું છે કે તમે ટ્રાવેલિંગમાં હોય તો યાર ઓલવેઝ પેલું સફેદ કે એવું કપડા હોય તો ગંદા થઈ જાય, અને બદલે પેલા આમ તેમ તડક ભડક કપડા હોય, પ્રિન્ટેડ કપડા હોય તો તમે 2-3 દિવસ ત્યાં જવાનું. ઘણી વાર એવું પણ બને છે ફોટોગ્રાફી કરવા જોઈએ ત્યારે કે નાવાનો પણ મેળ ના પડે કે એવું હોય ત્યારે એને સ્પ્રે સાથે ચલાવવાનું હોય તો એ વખતે જીન્સ હોય અને 3-4 આવા કાબા પીપરા કપડા હોય તો ચાલી જાય. તો એ પછી એક સ્ટાઇલ થઈ ગઈ અને મને હવે ગમવા પણ માંડી હતી. ધીમે ધીમે એવા એક એવી આઈડેન્ટિટી થઈ ગઈ કે વિવેક હોય હવે એટલે આવા કપડામાં જોવા મળે. એટલે ઘણી વાર હું ઓફિસમાં અમારે નવજીવનમાં ખાદી કમ્પલસરી છે, પણ તેમ છતાં મેં એવી ખાદીના જ કપડા હું પહેરું છું જેમાં બ્લેક થોડા વધારે હોય ને બધા પ્રિન્ટેડ હોય ને. હવે તો ખાદીમાં પણ એટલી બધી વેરાયટીઝ છે કે તમે ખાદી છે કે નહીં એ પણ તમને ખબર ના પડે. એટલે પણ એક એવું પોશાકનું કોઈ રહસ્ય નથી, પણ એક શોખ ખરો, કપડાનો શોખ ખરો, મને ખૂબ શોખ છે કપડાનો. વિવેક દેસાઈ ફોટોગ્રાફર ના થયા હોત તો શું કરતા હોત? ફોટોગ્રાફર ના થયો તો કદાચ કેમેરા રિપેર કરતો હોત જ એમ. એટલે મને એવું લાગે છે કોઈ કલ્પના જ નથી કરી શકતો હું ફોટોગ્રાફર ના હોત તો હું શું કરતો હોત. પણ મને એવું લાગે છે ફોટોગ્રાફર ના કરતો હોત તો હું કદાચ જર્નાલિઝમમાં ગયો હોત, જર્નાલિઝમ તરફ વળ્યો હોત અને કોઈ છાપામાં 10-15 કે 50 હજારની પત્રકારની જોબ કરતો હશે જેમાં ક્યારેક સરકાર વિરુદ્ધ લખવાનું આવે, ક્યારેક સરકાર ની ફેવરમાં લખવાનું આવે, કોઈની વિરુદ્ધમાં કે ફેવરમાં લખવાનું આયા કરે. એવા એ ટેબલ ટેનિસના દડીની જેમ ફંગોળાતો હોય, એને બદલે અત્યારે સુખી સુજે છું. શું શીખવા મળ્યું ફોટોગ્રાફી કરતા કરતા? તો ઘણું બધું શીખવા મળ્યું હશે, પણ જીવનમાં શીખેલા પાઠ શું શું છે? જીવનમાં એટલું શીખ્યો કે મને એટલો બધો પ્રેમ મળ્યો છે લોકો પાસેથી કે મને એવું લાગે છે કે જ્યારે પણ મને જેને પણ જિંદગીમાં મદદ કરવાનો જ્યાં પણ મોકો મળે, જેટલો પણ મળે, તમે જેટલું પણ આપી શકો એટલો. પૈસા તો ઠીક છે પણ પ્રેમ આપો, ખૂબ પ્રેમ આપો. લોકોને પ્રેમની જરૂર હોય છે. મેં જોયું છે કે જ્યારે પણ ગામડાઓમાં હું જઉં કે કોઈ જગ્યાએ તમે જાઓ ત્યાં લોકોને ખાલી તમને ખભે હાથ મૂકીને કેમ છો કહો ને, બાપા કેમ છો, માં કેમ છો, ત્યારે એમ થાય કે ના બસ એ લોકોને આ જ જોઈએ છે. અને એ લોકો અત્યાર સુધી એટલું બધું પેલું અછૂતપણું ભોગવ્યું છે ને કે એ લોકોને એમ પણ થાય કે આ ઓછો આ માણસ છે, આપણા આ માણસે કે ખભે હાથ મૂક્યો એમ. એટલે આ જ કરવું છે. અને હું જ્યાં પણ જઉં ત્યાં મારે કચ્છમાં હું જઉં છું ફોટોગ્રાફી માટે, તો મને કચ્છના એક ગામમાં એડોપ્ટેડ એટલે જેને કહેવાય મેં દીકરી તરીકે જન્મી ત્યારથી મારી પાસે એના ફોટોગ્રાફ છે. આજે 18 વર્ષની થઈ અને મને પપ્પા કહીને જ બોલાવે અને તું જ કે, મને તું જ કહેતી હોય, તું જ કે ત્યારે મારે હવે એના લગ્ન લેવાના. એ લોકોમાં જલ્દી લગ્ન થઈ જાય એટલે કે મારા લગ્નમાં આવવાનું, કન્યાદાન પણ તારે જ કરવાનું છે. એટલે આવા એક માં મળી મને કે એ બધી લાંબી વાત છે પણ ઘણું બધું. એટલે લોકોને પ્રેમ જ આપવો છે. લોકોને મેં જોયું કે જિંદગીમાં જે પણ રીતે પ્રેમ આપવો અને મદદ જે પણ રીતે તમારે થઈ શકે. તમારે કોઈને પૈસાની જરૂર હોય ને તમારી પાસે પૈસા હોય તો પૈસા આપો તમારી પાસે, અને છેવટે કંઈ ના આપો તો તમે પ્રેમ આપો. 10 મિનિટ એની જોડે બેસીને વાત કરો. મને એવું લાગે છે કે આજે આપણે ત્યાં
માણસો પાસે માણસને કઈ ઘણું બધું કહેવું છે પણ કોઈ સાંભળનાર નથી. એ તમે એની પાસે જોડે 10 મિનિટ બેસીને સાંભળો ને તો એને એમ થાય કે ના બસ એની જિંદગીનો ભાર આખો હલકો થઈ જાય. અને મને એવું થાય છે કે કોઈના હાથમાં હાથ નાખીને આપણે બેસીએ અને કોઈ માણસ એની જિંદગીની આખી સ્ટોરી તમને કહે અને 10 મિનિટમાં જે હળવો થઈ શકતો હોય અને એનું એ પુણ્ય જો આપણને મળતું હોય તો એ પુણ્ય શું કરવા ના કરીએ. ફુરસદના સમયમાં શું કરવાનું ગમે, ઇતર શોખ? ફુરસદના સમયમાં હું મારા પરિવાર સાથે ટાઈમ ગાળું છું, પુસ્તકો જોઉં છું, ફોટોગ્રાફીના વાંચું છું. વાંચન મારું ખૂબ છે એટલે જુદા જુદા ઘણું બધું. એવું કઈ નહીં કે કોઈ નોવેલ જ વાંચવી કે આ જ વાંચવી કે ફલાણું એવું કઈ પસંદગી નહીં, પણ જે કંઈ સારું વાંચન એ કરવા મળે એ કરવું. અને બાકી તો પ્રવાસ, નાના નાના ભલે એક રવિવારનો દિવસ હોય પણ એમ થાય કે ઈડરના પથ્થરો જોઈ આવીએ કે તારંગાના શિલ્પો જોઈ આવીએ એવું એક થાય. એટલે નાના નાના પ્રવાસો પણ એમનો પણ એક આનંદ હોય છે. આવી રહેલા વર્ષોમાં શું યોજનાઓ છે, શું કરવું છે, શું કરવાનું હજી બાકી છે? આવી રહેલા વર્ષોમાં એવું છે કે ફોટોગ્રાફી તો ઘણી કરી, હજી પણ ચાલુ છે, પણ હવે 20 વર્ષ પછી એવું થાય છે કે એનું કંઈક જો આટલી બધું હજારોની લાખોની સંખ્યામાં ફોટોગ્રાફ હોય અને એને કોઈ ઉપયોગ જ ના થઈ શકવાનો હોય આગળ જતા, તો એ કલા તરીકે કામની શું એમ. એટલે અત્યારે એક પુસ્તક સ્વરૂપે એ બધું કામ બહાર આવે એના માટે હું મારું એડિટિંગ કરી રહ્યો છું. મારા 5 પુસ્તકો એટલે કચ્છ ઉપર, અમદાવાદ ઉપર, બનારસ ઉપર, મૃત્યુ ઉપર અને સાધુઓ ઉપર, એ 5 પુસ્તકોનું કામ ચાલી રહ્યું છે. બીજા 1-2 છે એના પર હું કામ કરી રહ્યું. જેમ મેં તમને કહ્યું કે ઇન્ડિયન સર્કસ ઉપર છે. એટલે ઇન્ડિયન સર્કસમાંથી મને વિચાર આવ્યો કે માત્ર સર્કસ નહીં પણ જે મૂવિંગ એન્ટરટેનમેન્ટ હતું આખું આપણું, જે બાયોસ્કોપથી લઈને બાયોસ્કોપ પરથી ફિલ્મ આવી પેલા લારીમાં, એટલે એ બધું ડોક્યુમેન્ટ મેં કર્યું છે. અને એક આખું મૂવિંગ એન્ટરટેનમેન્ટ કે જે હતું મનોરંજન જે હોય એના ઉપર કામ કરી રહ્યો છું. અને એ કામ ચાલશે થોડું લાંબુ, પણ મીનવાઇલ આ બધા પ્રોજેક્ટ મારા મને લાગે છે ડિસેમ્બર સુધીમાં એનું એડિટિંગ કમ્પ્લીટ થાય તો 2016 ડિસેમ્બર પહેલા મારે આ 4-5 પુસ્તકો પબ્લિશ કરવા છે અને લોકો સમક્ષ મૂકવા છે મારું કામ. વાહ, એને માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા વિવેકભાઈ. તમારી સર્જનાત્મકતા, તમારી હિંમત, તમારી જીવન દ્રષ્ટિ અને ગતિશીલતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી રહેલા સમયમાં ઉત્તરોત્તર આ બધું જ ખીલતું રહે એવી શુભકામના પણ કરું છું. અને આજે સમય કાઢીને મારી સાથે આ લાંબો વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હું પણ આપનો આભાર માનું છું કે ત્યાંના દર્શકોને આ વાત જાણવી ગમશે. અને થેન્ક યુ સો મચ.